જાન્યુઆરી લગભગ બધા જાણે છે કે તે દિવસે ધ્વજ ફરકાવવામાં આવે છે, પણ આ ધ્વજ કેમ? આપણો દેશ 1947 પહેલા અંગ્રેજોની ગુલામીમાં, રાજાઓની ગુલામીમાં સમય પસાર કરી રહ્યો હતો. અંગ્રેજો આપણા દેશમાં 1600 માં આવ્યા. એ પહેલા પણ આપણા દેશના જુદા જુદા જ્યારે રાહુલ ગાંધીના ફાધર વડાપ્રધાન હતા ત્યારે એમનું એક સપનું હતું કે મારો આદિવાસી ખેડૂત
જે તે જગ્યાએ ખેતરમાં રહીને એમ કહે છે કે ભાઈ મારે ચા જોઈએ છે. એક એમનો ભાવ હતો કે મારો આદિવાસી ખેડૂત ખેતી કરી અને એમ કહે છે કે ભાઈ તો મને ચા આપવા આવો, તો ખેતરમાં રહી અને ચા માંગશે. એ કેટલો એમનો સારા વિચારો હશે આ દેશ માટે. આ દેશની અંદર મારા દેશમાં પ્રગતિ કરવી છે, ત્યારે આપણને એવું થતું હતું કે સારું કે ખેતરમાં તો કેવી રીતે વાત થશે. મોબાઈલ ચાલુ થયા તો ઘરે ઘર લાઈન આપવી પડી. જે ગામની અંદર જેની જાગૃતતા હતી, 5-25 રૂપિયા હતા, એમને પૈસા ભરી અને ઘરો ઘર લાઈન દાબી અને પછી મોબાઈલ ચાલુ કરે, ત્યારે એમને ટેલિફોન ચાલુ કર્યો. ત્યારે એવું થતું કે સાલો આ તો કેવી સિસ્ટમ હશે. તો આ દેશની અંદર આવા પણ આપણા પૂર્વજો બની ગયા છે. રામ રામ કહેવાનું શું કામ માટે આવ્યો ભાઈ? આપણા બાપ દાદાને ખબર નથી સાહેબ, એક નાની ધોતી કરીને પોતિયો કરીને ફરતા, જેવો સુકે એટલે મોઢું ધોઈ અને પછી સૂર્ય દાદાને નમસ્કાર કરે, રામ રામ એમ. અહીંયા કોઈ સ્ટન્ટ બનાવવામાં નથી આવ્યો. આ એક પ્રત્યક્ષ વસ્તુ છે. બાપ દાદાને ખબર નથી પણ સવારના ઉઠે અને રામ રામ કહેતા હતા. એવી જ રીતે ભારત દેશની અંદર આપણા જે બની ગયા ઘડવૈયા, આ દેશને રજવાડામાંથી બહાર કાઢનાર સરદાર વલ્લભભાઈ પટેલ, એ આપણા પાડોશી ગામના, પાડોશી નજીકના એવા ગુજરાતમાંથી મહાત્મા ગાંધી, એ ગુજરાતના હતા પોતે, પોરબંદરના વતની. સાહેબ રજવાડાની અંદર આ કામ કરવું એ શક્ય કે અશક્ય? આપણે આપણા ગામની અંદર એક તાજો નવો બની ગયો. સામે જે મિત્રો વડીલો હાજરી હોય આનંદની વાત, ન હોય તો બી આનંદની વાત છે. ગ્રામ સભા દર વખતે ભરવામાં આવે છે. ગ્રામ સભા ભરવામાં આવે છે. ગ્રામ સભાનો મહિમા શું છે? બધા જ વડીલો બેઠા છે. ગ્રામ સભા કોને કહેવામાં આવે? ગ્રામ સભાના ગામના માણસો બધા આટલા પર બેસાડવાના હોય છે નથી. કોણ કે પૈસા નથી. તમારે ગ્રામ સભાના પરિવર્તન એને બરદાસ્ત કરવામાં આવે છે. કોણ કરશે? આપણે કરીશું, આપણા વડીલો કરશે, આપણા ભાઈઓ કરશે. ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ 1906 રોજ મધ્યપ્રદેશના જમ્મુ જિલ્લાના દાબરાના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ સીતારામ અને માતાનું નામ જગરાણી દેવી હતું. ચંદ્રશેખર આઝાદ નાનપણથી દેશભક્તિના રંગે રંગાયેલા અને નીડર હતા. આ બધા ગુણો ચંદ્રશેખર આઝાદને વારસામાં મળ્યા હતા. ચંદ્રશેખર આઝાદે પિતાને મદદરૂપ થવા માટે નાની વયે શિક્ષણ શરૂ, 14 વર્ષની વયે ફરીથી શિક્ષણ શરૂ કર્યું. બનારસ ગયા હતા. સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ શરૂ કર્યો. ગાંધીજીના અસહયોગ આંદોલનમાં જોડાયા.
તો આજે મને પણ કંઈક કહેવાનો, મારે કંઈક કહેવું છે એવો ઉંમર પર જાગ્યો છે ડોડિયા સાહેબના કહેવાથી કે આપણી અત્યારની જે 78 વર્ષની હાજરી નિમિત્તે અત્યારે આપણા ભેટી મનહર સાહેબ અને જે કિશોરી સાહેબ હયાતમાં નથી, તો હું ગમે ત્યારે નાના મોટા પ્રસંગમાં આવું છું, નાની મોટી મિટિંગમાં કે આવા કાર્યક્રમમાં, તો વડીલ તરીકે આપણા પરમાર સાહેબ છે, ભગોરા સાહેબ છે, એવા 2-3 સાહેબો જ કદાચ કંઈક બોલી શકે છે. તો મારે તો આપણા શિક્ષક સાહેબોને એટલું જ કહેવું છે કે અમુક ફળિયામાંથી અમુકને બોલતા કરો કે અત્યારે આજે કિશોરી સાહેબનો કોઈ છોકરો હતો, એને દેશ વિશે કેટલું બોલ્યો, ગામ વિશે. તો આપણે તો 50-55 વર્ષની ઉંમરમાં આવી આવ્યા છે, તો આપણા દેશ વિશે કંઈક જાણ્યું હશે, કંઈક સાંભળ્યું હશે. તો આપણે દરેકને આપણા ગામ વિશે, આપણી શાળા વિશે કે આપણા સમાજ વિશે કે દેશ વિશે દરેકનો અધિકાર છે બોલવાનો. તો અત્યારે 2-4 આપણા ગામના વડીલો છે જે છે ત્યાર સુધી બોલી શકશે, તો બીજા નવા ક્યારે જાગશે? તો મારે શું કહેવાનું કે કિશોરી ફળિયામાંથી એક ભાઈને અમુક અમારા ફળિયામાંથી કોઈને બોલતા ઉભા કરો, ભેટી ફળિયામાં છે, મચ્છર ફળિયામાં છે, પરમાર ફળિયામાં છે, એવા નવા જે 40-50 વર્ષની ઉંમરના નવયુવાન ભાઈઓ છે તેમાંથી અમુકને જાગૃતિ લાવવા માટે કહેવામાં આવે છે. કેમ કે અત્યારે 2 તારનાઓ આપણા જે હતા, મનહર સાહેબ અને કિશોરી સાહેબ જે બોલતા હતા આવા કાર્યક્રમ પ્રસંગો, તે અત્યારે નથી. અત્યારે હવે 2-4 વડીલો છે, બરાબર. તો બીજા નવા પણ કંઈક આપણા ગામ વિશે, આપણા દેશ વિશે કંઈક બોલતા શીખો, એવું કહેવાનું મારું છે. હાલો, અત્યારે આપણે આ ગણતંત્ર દિવસ નિમિત્તે ભેગા થયા છે, તો આપણા દેશ માટે થોડા નારા બોલવાના છે, તો જોરથી બોલજો. બોલીએ ભારત માતા કી જય, ભારત માતા કી જય, જય હિન્દ, જય ભારત, જય હિન્દ, જય ભારત. आजाद अमर हो, आजाद अमर हो. अपने वीर शहीदों की जय, अपने वीर शहीदों की जय, महात्मा गांधी की जय, सरदार वल्लभ भाई पटेल की जय, इंदिरा गांधी जी की जय, पंडित दीनदयाल नेहरू चाचा की जय. आजाद दिन, आजाद दिन. બસ હવે મારે આટલું જ કહેવું છે. એટલે શિક્ષક મિત્ર સાહેબો પણ ધ્યાનમાં લેજો કે આપણી શાળાની અંદર અવનવા કાર્યક્રમો થાય છે, તો અમુક 40-50 વર્ષની ઉંમરના જે વડીલો છે તેમને અમુક ફાળવણી કરી ગાંધી ગયેલી ભાષામાં થોડું પણ ખાલી નારા આવીને બોલી જાય તો એમનું મન ખુશ થઈ જાય. જય હિન્દ, જય ભારત. ભરતભાઈ, કાર્યક્રમની મર્યાદા હોય, એક મિનિટ, કાર્યક્રમની મર્યાદા હોય, અમારા બધા જ બાળકો બોલી શકે એવી પરિસ્થિતિ છે, પણ કાર્યક્રમ એની સમય મર્યાદામાં પૂરો કરવાનો હોય. બીજું અન્ય વક્તાઓને તો અમે જાહેરમાં કહીએ જ છીએ કે જેને બોલવું હોય આવી જાય, અમને ખબર ના હોય તો